ધોરણ 11 અને વિષય છે અર્થશાસ્ત્ર। એનું પ્રશ્નપત્ર નંબર 1 આપણે જોવાના છે। ખૂબ અગત્યનું છે, પરીક્ષામાં ખાસ કામ લાગશે। કેવા પ્રશ્નો પૂછાશે એ પણ જોઈ લેજો। સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત કરીને આખું પેપર આપણે જોઈ લઈશું કે કેવું પેપર પૂછાય। પણ પહેલા 10 પ્રશ્નો છે ને એ ખૂબ અગત્યના છે, એટલે આપણે ખાસ ધ્યાન આપીને સમજીશું। અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો જવાબ આવશે રોબિન્સ। માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આવો સવાલ આપણને પૂછાઈ શકે અથવા આપણને વ્યાખ્યા પૂછાય તો આપણે લખી શકીએ। માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબતનું વસ્તુનું મૂલ્ય દર્શાવે છે। એટલે વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે? તેનો જવાબ આવશે ઉપયોગિતા મૂલ્ય। જમીનને વળતર રૂપે ખાલી જગ્યા મળે છે, તો જમીનને વળતર રૂપે ભાડું મળે છે, જમીન પર ભાડું મળતું હોય। કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચે એ વ્યસ્ત સંબંધ છે। હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો હલકા પ્રકારની વસ્તુઓ ગિફન વસ્તુથી ઓળખાય છે। કિંમત સિવાયના પરિબળોને કારણે પુરવઠામાં આવતા ફેરફારને શું કહેવાય? તેનો જવાબ આવશે વધારો ઘટાડો। જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય? તો જથ્થો હંમેશા કુલ પુરવઠા કરતાં કેવો? વધુ હોઈ શકે નહીં। કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય? સરેરાશ આવક અને સીમાંત આવક પૂર્ણ હરીફાઈમાં સરખા હોય। ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે, એટલે કે સ્થિર ખર્ચ એ ક્યારે પણ બદલાતો નથી। એટલે સ્થિર ખર્ચનું મૂલ્ય ક્યારે પણ આપણને અલગ રીતે જોવા મળતું એટલું ને એટલું જ રહે છે। ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ બીની, અને વિભાગ બીમાં કયા પ્રશ્નો પૂછાય એ પણ આપણે જોઈ લઈએ। પહેલું જ છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ। એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? જે અભ્યાસમાં એટલે કે જે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોઈ પણ એક એકમનો અભ્યાસ થાય। કેટલા એકમનો? એક જ એકમનો અભ્યાસ થાય, અને એક જ એકમનો અભ્યાસ કરતું હોવાથી એને કયું અર્થશાસ્ત્ર કહેવાય? એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય। એટલે કે પેઢીની કિંમત નિર્ધારણનો અભ્યાસ આવું એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય। વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા છે? કયા કયા? વ્યાપાર ચક્રના કુલ 4 તબક્કાઓ છે। કયા કયા? તો એક પહેલું તેજી, બીજું પહેલું તેજી આવે, બીજું ઓટ, ત્રીજું આવે મંદી, અને ચોથું આવે સુધારણા। એટલે આવું પૂછાય કેટલા તબક્કા? તો 4, અને 4માં તેજી, ઓટ, મંદી અને સુધારણા। પુરવઠાની અનુસૂચિ એટલે શું? એટલે ઉત્પાદકો કે વેપારીઓ કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે તેની યાદી જે છે એ યાદીને શું કહેવાય? એ પુરવઠાની અનુસૂચિ કહેવાય। પાક્કું લખવાનું, કેટલી તૈયારી દર્શાવે। કિંમત નિર્ધારણ એટલે શું? માંગ અને પુરવઠામાં પરિબળો દ્વારા વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા। વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા એને કિંમત નિર્ધારણ કહેવાય। સીમાંત ખર્ચ એટલે શું? કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય એને શું કહેવાય? સીમાંત ખર્ચ કહેવાય। એટલે આજે હું બોલું છું ને તમે લખી લેજો શાંતિથી, વ્યવસ્થિત। હવે વિભાગ સીની અંદર કેવા પ્રશ્નો પૂછાય? તો વિભાગ સીની અંદર આપણે કુલ 8 પ્રશ્નો પૂછાય, અને 8માંથી આપણે 5 લખવાના। અહીંયા 8 પ્રશ્નો તમે જોઈ લેજો, 1 2 3 4 5 6 7 અને 8। આ 8માંથી આપણે કેટલા લખવાના છે? તો 8માંથી આપણે 5 લખવાના છે। એવું નહીં કે 8 જ, આપણી પાસે તો 4 પેપર છે, એટલે 32 પ્રશ્નો છે। તો તમે એ તૈયાર કરી નાખો ને તો 5માં કોઈ મુશ્કેલી નહીં આવે। પણ અત્યારે તમે આ 8 પ્રશ્નો ખાસ તૈયાર કરજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને આવે નહીં। ત્યાર પછી વિભાગ ડી। વિભાગ ડીમાં પણ 8 પ્રશ્નો છે, અને એમાંથી 5 પૂછાય, અને આ 8 તમે એકવાર પ્રશ્નો જોઈ લેજો। આ 8 પ્રશ્નોમાંથી જો આ પુરવઠા નિયમના અપવાદો આવે છે, સરેરાશ સ્થિર ખર્ચ અને આકૃતિ સહિત, આવું બેમાંથી એક તો તમને પૂછાય જ આકૃતિવાળું, એટલે એ પણ તમારે જોઈ લેવાનું। છેલ્લું વિભાગ ઈ, માંગ અને પુરવઠો, એ બેમાંથી એક આવવાનું છે। માંગ તમે તૈયાર કરી લેજો, એટલે માંગ તો તમને પૂછાશે જ, અને આ બાકીના 2 છે, એટલે કુલ 3માંથી આપણને કેટલા લખવાના છે? 2। એવા ઘણા બધા પેપર છે, આપણી પાસે 4 પેપર છે। આ એક જ પેપર થયું। નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજું પેપર, ત્રીજું પેપર અને ચોથું પેપર પણ આપણે અપલોડ કરીશું। એટલે એ પ્રશ્નો પણ જોજો, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને પરીક્ષામાં થાય નહીં। આભાર।